વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 6 ગણિત પ્રકરણ 3, 4, 5 અને 6 એકમ કસોટીને અનુરૂપ પુનરાવર્તન કરવા જઈ રહ્યા છીએ. તો દરેક મિત્રને વિનંતી કે આ વિડીયો જોયા પછી એની અંદર જે દાખલા ગણેલા છે તે 1-2 વાર નોટમાં એની પ્રેક્ટિસ કરી લેવી અને ત્યારબાદ જ એકમ કસોટી આપવા બેસવું. તો શરૂ કરીએ પુનરાવર્તન. અહીંયા તમને માગ્યા મુજબ જવાબ લખો એ ટાઈપનો એક ક્વેશ્ચન આપેલો છે. એની અંદર પહેલો સવાલ છે કે 1 થી 50 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ લખો. તો આપણે મિત્રો ધ્યાનમાં રાખીશું કે અવિભાજ્ય સંખ્યાઓ કોને કહે છે? જે સંખ્યાનો ફક્ત 2 જ અવયવ હોય, એક અને સંખ્યા પોતે, તો તેવી સંખ્યાઓને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ. 1 થી 50 વચ્ચેની સંખ્યાઓ આપણે અવિભાજ્ય સંખ્યાઓ આ પ્રમાણે લખી શકીએ: 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 43 અને 47. બીજો સવાલ છે, વિભાજ્યતાની ચાવીની મદદથી ચકાસો કે 2,34,580 એ 5 વડે વિભાજ્ય છે. અહીંયા તમને 5ની ચાવી વિભાજ્યતાની આવડવી જોઈએ. 5ની ચાવી આપણને એવું કહે છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તેનો એકમનો અંક 0 હોય કે 5 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. અહીંયા તમે જ્યારે 2,34,580 સંખ્યા જોવો છો ત્યારે એનો એકમનો અંક 0 છે અને 0 છે માટે તમે કહી શકો કે એ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. આગળ બીજો સવાલ એના જેવો જ છે. વિભાજ્યતાની ચાવીની મદદથી ચકાસો કે 2,34,180 એ 3 વડે વિભાજ્ય છે. હવે 3ની ચાવી આપણને એવું કહે છે કે તમને જે સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો કરવાનો, અને સરવાળો જો તમે 3 વડે ભાગી શકતા હોય તો આખી સંખ્યાને પણ 3 વડે ભાગી શકો. માટે અહીંયા જે 2,34,180 છે એના બધા અંકોનો સરવાળો કર્યો, એટલે કે 2 + 3 + 4 + 1 + 8 + 0, તો મને જવાબ મળ્યો 18. 18 તમે જાણો છો કે 18 એ 3 વડે વિભાજ્ય છે. માટે કહી શકાય કે આપેલી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે. બરાબર છે. તો આ 3ની ચાવી છે. આવી 2ની, 10ની, બરાબર, આ બધી ચાવીઓ જે છે તમારા પુસ્તકમાં આપેલી છે અને આપણે આગળ વિડીયોમાં બી સમજાવેલું છે, તો એ જોઈ લેવી ચાવીઓ. સહ અવિભાજ્ય સંખ્યાઓ એટલે શું? અવિભાજ્ય સંખ્યાઓની અંદર જ આપણને આ એક ટોપિક આવે છે, સહ અવિભાજ્ય સંખ્યાઓ. તો જે સંખ્યાઓના સામાન્ય અવયવ ફક્ત 1 હોય એ 2 સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. 15 અને 12 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એના માટે મારે 15ના અવયવ પાડવા પડશે, 1, 3, 5, 15. 12ના અવયવ પાડવા પડશે, 1, 2, 3, 4, 6 અને 12. હવે તમારે જોવાનું છે કે આ બંનેની અંદર સામાન્ય અવયવ કયા છે. તો તમે જોશો કે સામાન્ય અવયવ 1 અને 3 છે. આપણે ઉપર જે વ્યાખ્યા જોઈ એની અંદર એવું કહેલું કે ભાઈ ફક્ત એક જ સામાન્ય અવયવ હોય તો એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયા તમને 1 અને 3 બંને મળે છે. માટે 15 અને 12 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ નથી. 12 અને 37 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો સેમ આપણે 12ના અવયવ પાડ્યા, 1, 2, 3, 4, 6, 12. 37ના અવયવ 1 અને 37. જો 37 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના 2 જ અવયવ છે. તો 12 અને 37નો સામાન્ય અવયવ ફક્ત 1 જ છે. માટે તમે કહી શકો કે 12 અને 37 એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. એક સંખ્યા 5 અને 6 વડે વિભાજ્ય છે તો તે બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? જો 5 અને 6 એ બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. જ્યારે તમને આવી 2 સહ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી હોય અને આ પ્રમાણેનો સવાલ હોય ત્યારે ખાસ મિત્રો તમારે 5 અને 6 અથવા તો તમને જે 2 સહ અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે એનો લસા લેવાનો, અથવા તો તમે એના અવયવી લઈ શકો. જેમ કે 5ના અવયવ મેં અહીંયા લખેલા છે 5, 10, 20,
25, 30, 35, 40, 45, 50, 55, 60 વગેરે વગેરે. બરાબર છે. અહીંયા 55 નથી તો ત્યાં તમારે 55 લખી દેશો. એ રીતના 6ના અવયવી છે 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54, 60. હવે આ બંનેની અંદર કોમન શું છે તો તમે જોશો કે 30, 60 આ બધા કોમન આવે છે. એનો મતલબ એ થયો કે કોઈ પણ સંખ્યા 5 અને 6 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 30 અને 60 વડે પણ વિભાજ્ય હોય. 30, 60, 90 આ રીતના આવશે. બરાબર છે. તો પછી આગળ જઈએ આપણે. હવે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધો. આ જ પ્રકરણની અંદરથી તમને ગુસા શોધવાનું પણ પરીક્ષામાં પૂછી શકાય. તો ગુસા કેવી રીતના શોધવો? જેમ કે મારે 18 અને 42નો ગુસા શોધવો છે તો પહેલાં હું શું કરીશ? 18ના અવયવ પાડીશ. 2, 9, 3, 3 અને 3, 1. એ પ્રમાણે 42ના અવયવ પાડીશ. 2, 21, 3, 7, 7, 1. હવે 18 અને 42ના જે અવયવ છે એની અંદર સામાન્ય અવયવ કયા છે તો તમે જોશો કે 2 અને 3 એ બંને સામાન્ય છે અને એના આધારે જ તમે એનો ગુસા જે આપણે 18 અને 42નો ગુસા, અહીંયા 30 લખેલા છે ત્યાં 18 સમજજો. 18 અને 42નો ગુસા 2 ગુણ્યા 3 એટલે કે 6 મળશે. બરાબર છે મિત્રો? ફરીથી કહું છું, અહીંયા મિસ્ટેક થયેલી છે. 30 છે ત્યાં 18 વાંચવું. બરાબર? 18 અને 42. ઓકે. તો 18 અને 42નો જે અવયવ છે તે 6 છે. સોરી, ગુસા 6 છે. આગળ 34 અને 102. તો 34ના અવયવ 2, 17, 17, 1. 102ના અવયવ 2, 51, 3, 17 અને 17, 1. 34 અને 102માં તમે જોશો તો 2 અને 17 એ સામાન્ય અવયવ છે, માટે એનો ગુસા 2 ગુણ્યા 17 એટલે કે 34 થશે. આગળ તમને 3 સંખ્યાઓ આપેલી હોય અને એનો ગુસા શોધવાનો હોય. પેટર્ન તો એના એ જ છે, મેથડ બી એના એ જ છે. આપણે પહેલાં 70ના અવયવ પાડીશું. અહીંયા 2, 35, 5, 7, 1. એ જ રીતે 105ના અવયવ પાડીશું. 3, 35, 5, 7 અને 7, 1. 175ના અવયવ પાડીશું આપણે. 5, 35, 5, 7 અને 7, 1. હવે તમારે 70, 105 અને 175ના જે અવયવો છે એની અંદર કોમન શું છે, સામાન્ય શું છે? તો તમે જોશો 5 અને 7 એ સામાન્ય છે. તો 70, 105 અને 175ના સામાન્ય અવયવ 5 અને 7 થાય છે. માટે તમે કહી શકો કે 70, 105 અને 175નો ગુસા 5 ગુણ્યા 7 એટલે કે 35 થાય છે. આ પ્રમાણે બીજો એક દાખલો પ્રેક્ટિસ કરી લઈએ આપણે. 30, 54 અને 81. તો 30ના અવયવ અહીંયા પાડી રહેલા છે. 2, 15, 3, 5, 5, 1. 54ના અવયવ 2, 27, 3, 9, 3, 3 ને 3, 1. 81ના અવયવ આપણે જોઈએ હવે. તો 3, 27, 3, 9, 3, 3 અને 3, 1. હવે 30, 54 અને 81 એમાં તમે જોશો તો 3 આવશે. બરાબર છે મિત્રો? આગળ એક બીજો દાખલો છે કે 3 છોકરાઓ છે એક જ જગ્યાએથી એક સાથે પગ ઉપાડવાની ચાલવાની શરૂઆત કરે છે. એમના પગલાંનું માપ અનુક્રમે 63 સેન્ટીમીટર, 70 સેન્ટીમીટર અને 77 સેન્ટીમીટર છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે? જો લઘુત્તમ સાથે જોડાયેલો શબ્દ છે લઘુત્તમ સામાન્ય અવયવી. તો તમારે શું શોધવું પડશે? અહીંયા લસા શોધવું પડશે. કોનો? 63, 70 અને 77નો. બરાબર છે? તો આ માટે હું સીધું જ ભાગાકારની રીતે એપ્લાય કરું છું. તો તમે જોઈ શકો છો કે 2, 63, 35, 77. 3, 21, 35, 77. 3, 7, 35, 77. 5, 7, 7, 77. 7, 1, 1 અને 11. 11, 1, 1 અને 1. બરાબર છે? તો 63, 70 અને 77નો લસા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 એટલે કે 6930 આવે. એનો મતલબ શું થયો કે 63, 70 અને 77 સેન્ટીમીટર પગલાની જે લંબાઈ ધરાવતા બાળકો છે એ ઓછામાં ઓછું 6930 સેન્ટીમીટર અંતર
પૂર્ણાંક સંખ્યામાં પગલાં કાપી શકે. ઓકે, મેં અહીંયા એક ઉકેલ બી આપેલો છે કે તમે 6930 ને 63 વડે ભાગો તો 110, એટલે કે 63 સેન્ટીમીટર જેના પગલાંનું માપ છે એ 110 પગલાં ભરે. એ પ્રમાણે જેનું 70 છે તે 99 પગલાં ભરે, અને જેનું પગલાંની લંબાઈ 77 સેન્ટીમીટર છે તે 90 પગલાં ભરે, તો એ પૂર્ણાંક સંખ્યામાં સરખું અંતર કાપી શકે છે. બરાબર છે. આગળ, જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટો 48 સેકન્ડ, 36 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. જો તે એક સાથે સવારે 8 વાગે બદલાય તો તે ફરીથી ક્યારે બદલાશે? તો રસ્તાની ટ્રાફિક લાઇટ અહીંયા તમને કીધેલું છે 48, 36 અને 108 સેકન્ડે બદલાય છે. ફરી ક્યારે બદલાશે તે શોધવા માટે આપણે 48, 36 અને 108નો લસા શોધવો પડશે. તો આપણે જોઈ લઈએ. 48, 36, 108 એનો ભાગાકારની રીતે લસા 2, 24, 18 અને 54, 2, 12, 9 અને 27, 2, 6, 9 અને 27, 2, 3, 9 અને 27, 3, 1, 3 અને 9, ફરીથી 3, 1, 1 અને 3, અને 3, 1, 1 અને 1. તો 48, 36 અને 108નો લસા આ રીતના થશે. 432 લસા થાય છે. હવે 432 સેકન્ડ, કારણ કે અહીંયા બધા એકમો સેકન્ડમાં છે, તો 432 સેકન્ડને હું 2 પાર્ટ્સમાં લખી શકું. 420 સેકન્ડ વત્તા 12 સેકન્ડ. બરાબર છે. હવે 420 સેકન્ડ એટલે શું? તો 6 × 42, 7 × 60 કરી શકાય. અને 60 સેકન્ડ એટલે તમને ખબર છે કે 1 મિનિટ થાય. તો 7 × 60 સેકન્ડ એટલે 7 × 1 મિનિટ એટલે 7 મિનિટ અને 12 સેકન્ડ. આનો મતલબ શું થયો કે જો 8 વાગે બદલાયેલી હોય તો ફરીથી 8 અને પછી 7 મિનિટ અને 12 સેકન્ડ થાય ત્યારે એ બદલાશે. એટલે કે ફરીથી એનો બદલાવાનો સમય 8 કલાક 7 મિનિટ અને 12 સેકન્ડ છે. ઓકે, એટલે તમે કહી શકો કે 8 વાગ્યા પછી 7 મિનિટ અને 12 સેકન્ડ પછી તેઓ ફરીથી એક સાથે બદલાશે. બરાબર છે મિત્રો. આવા દાખલા આપણા બુકની અંદર પણ આપેલા છે. મેં થોડી રકમો બદલેલી છે, તો તમે આવા દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો જે તમને પરીક્ષામાં પૂછી શકાય. આકૃતિ પરથી તમારે કહેવાનું છે કે વિધાનો ખરા છે કે ખોટા. બરાબર છે. અહીંયા એક રેખા દોરેલી છે. રેખા ઉપર બિંદુઓ A, X, C, Y અને E દર્શાવેલા છે. હવે એના આધારે તમારે ખરા ખોટા કહેવાના છે. પહેલું વાક્ય છે કે પહેલો સવાલ છે આપણો, A, X, C, Y, E એ રેખા XY પરના બિંદુઓ છે. તો તમે જોઈ શકો છો કે આ બધા જ બિંદુઓ એક રેખા ઉપર આવેલા છે. તો આ વિધાન સાચું છે. આપેલ રેખા AC, આ A બિંદુ અને આ C બિંદુ, તો એને રેખા AC કહી શકાય, તો એને રેખા AE કહી શકાય નહીં. અહીંયા નહીં શબ્દ આપેલો છે. એકચ્યુઅલી તો આપણે એને રેખા AE કહી શકીએ, રેખા AX કહી શકીએ, રેખા XY કહી શકીએ, કોઈ બી નામ આપી શકાય છે. બરાબર છે. માટે આ વિધાન ખોટું છે. A અને C રેખાખંડ AC ના અંત્ય બિંદુઓ છે. જો A અને C આ AC રેખાખંડના અંત્ય બિંદુઓ છે, તો સાચી વાત છે. બિંદુ A, આ બિંદુ A તમે જોઈ શકો છો, એ કિરણ X અને Y પર આવેલું છે. જો કિરણ અહીંયા X થી ચાલુ થાય છે અને આ રીતના Y તરફ જઈ રહ્યું છે, તો બિંદુ A જે છે તે કિરણ XY ઉપર નથી, ખબર? YX કિરણ ઉપર છે, પણ XY કિરણ જે છે તે X થી ચાલુ થાય છે. બરાબર છે. તો આ વિધાન ખોટું છે. કિરણ XY નું ઉદ્ભવ બિંદુ X છે. બરાબર છે. કિરણ XY છે તો X થી જ એનું કિરણની શરૂઆત થશે. બરાબર છે મિત્રો. તો એ સાચું વિધાન છે. આ પ્રમાણે તમને પ્રશ્ન પૂછી શકાય. બીજી એક અહીંયા આકૃતિ દર્શાવેલી છે, ત્રિકોણની આકૃતિ છે, અને એના આધારે સવાલ પૂછી શકાય. કેટલા ત્રિકોણ છે? ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને 3 ત્રિકોણ દેખાય છે. ત્રિકોણ ABC જે મોટો ત્રિકોણ છે તે, પછી નાનો ત્રિકોણ લઈ લઈએ ADC, અને બીજો નાનો ત્રિકોણ લઈ લઈએ BDC. બરાબર છે. તો આ 3 ત્રિકોણ અહીંયા છે. કેટલા રેખાખંડો છે? જો રેખાખંડો અહીંયા કેટલા છે? તો આપણે જોઈએ AB છે, એના પછી BC અને CA. પહેલા 3 મુખ્ય આપણે રેખાખંડ લીધા. હવે નાના ટુકડા લઈએ. AD લઈ લઈએ તો DB, બરાબર છે, અને CD. તો 3 ને 3 6 રેખાખંડ અહીંયા થશે. બિંદુ B કયા 2 ત્રિકોણમાં સામાન્ય છે? ચાલો, B બિંદુ અહીંયા તમને જે દેખાય છે, આ B બિંદુ એ કયા ત્રિકોણમાં છે? એક તો આ ત્રિકોણમાં છે, અને બીજું તમે જોઈ શકો છો આ મોટા ત્રિકોણમાં બી છે. બરાબર છે.
તો ત્રિકોણ DBC ની અંદર સામાન્ય છે અને બીજો ત્રિકોણ ABC માં સામાન્ય છે. તે જ રીતે બિંદુ એ કયા ત્રિકોણમાં સામાન્ય છે? તમે જોઈ શકો કે આ એ બિંદુ જે છે કયા ત્રિકોણમાં સામાન્ય છે? તો એક આ નાનું ત્રિકોણ છે તે DAC અને બીજું મોટું ત્રિકોણ BAC, બરાબર છે. તો DAC અને BAC અથવા ABC જે કહેતા હોય તે, બરાબર છે. ત્રિકોણનું નામ તમે આ રીતના આપી શકો છો. આગળ હવે અહીંયા આપણે ત્રિકોણના પ્રકાર કહેવાના છે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે બાજુને આધારે ત્રિકોણના 3 પ્રકાર પાડી શકીએ છીએ. જો એની બધી જ બાજુઓ સરખી હોય તો એને સમબાજુ કહીશું. ફક્ત 2 જ બાજુઓ સરખી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. અને એક પણ બાજુ સરખી ન હોય તો એને વિષમ બાજુ કહીશું. એ જ પ્રમાણે ખૂણાના આધારે તમારે પ્રકાર પાડવા હોય તો 90° ખૂણો હોય તો એને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું. જો એ ત્રિકોણના બધા જ ખૂણા 90° કરતાં નાના હોય તો એને લઘુકોણ ત્રિકોણ કહીશું. અને જો એ ત્રિકોણનો એક જ ખૂણો 90° કરતાં મોટો એટલે કે ગુરુકોણ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહીશું. તો આપણા પાસે જે 6 છે ત્રિકોણના પ્રકાર, એના આધારે તમારે આના જવાબ લખવાના છે. તો પહેલું તમને એમ કહે છે કે 7 સેન્ટીમીટર, 8 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર બાજુઓના માપ ધરાવતો ત્રિકોણ. તમે જોઈ શકો છો કે અહીંયા જે બાજુઓ છે તે બાજુઓ જુદી જુદી છે, એટલે કે બાજુઓના માપ સમાન નથી, તો એને કહીશું આપણે વિષમ બાજુ ત્રિકોણ. બીજો એક ત્રિકોણ આપેલો છે ત્રિકોણ ABC, જેમાં AB બરાબર 8.7, AC બરાબર 7 છે અને BC બરાબર 6 છે. તમે જોઈ શકો છો કે અહીંયા બાજુઓના માપ સમાન નથી, માટે એ પણ વિષમ બાજુ ત્રિકોણ. આગળ C આપેલો છે ત્રિકોણ PQR, કે જેમાં PQ બરાબર QR બરાબર PR બરાબર 5 સેન્ટીમીટર છે. એનો મતલબ શું થયો કે બધી જ બાજુઓના માપ સરખા છે, તો એને કહીશું સમબાજુ ત્રિકોણ. ત્રિકોણ DEF, કે જેમાં માપકોણ D 90° છે. આગળ મેં તમને કીધું કે એક ખૂણો કાટખૂણો હોય, અમે એક જ ખૂણો કાટખૂણો હશે ત્રિકોણમાં, તો એને કાટકોણ ત્રિકોણ કહીશું. ત્રિકોણ XYZ માં માપકોણ Y 90 છે અને XY બરાબર YZ છે. જુઓ, એક 90° તો છે જ, એટલે કે કાટકોણ ત્રિકોણ તો છે જ, સાથે સાથે શું છે કે બે બાજુઓ પણ સરખી છે, એટલે કે સમદ્વિબાજુ છે. તો આને આપણે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ કહીશું, અથવા તો કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ પણ કહી શકાય. ત્રિકોણ LMN માં L 30° છે, M 70° છે અને N 80° છે. જો 3 ખૂણાના જે માપ છે તે કેવા છે? 90° કરતાં નાના છે, માટે આ ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીશું. બરાબર છે. આગળ જોઈએ. ચાલો, અહીંયા તમને જોડકા આપેલા છે. જોડકા તમારે A અને B, આપણે જે ત્રિકોણના માપ છે એની સામે એનો પ્રકાર જે છે તે ડાયરેક્ટ લખીશું. 3 બાજુઓના માપ સરખા હોય તો એને આપણે કહીશું સમબાજુ ત્રિકોણ. 2 બાજુના માપ સરખા હોય તો એને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. જો બધી જ બાજુઓના માપ ભિન્ન હોય, એટલે કે જુદા જુદા હોય, તો વિષમ બાજુ. 3 લઘુકોણ હોય તો એને કહીશું લઘુકોણ ત્રિકોણ. એક કાટખૂણો હોય તો એને કહીશું આપણે કાટકોણ ત્રિકોણ. એક ગુરુકોણ હોય તો એને કહીશું આપણે ગુરુકોણ ત્રિકોણ. અને 2 બાજુઓ સરખી અને એક કાટખૂણો હોય, આગળ કીધું તેમ, તો એને કહીશું આપણે કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ. બરાબર છે મિત્રો? તો આ પ્રમાણે તમને જોડકા પૂછી શકાય છે. માગ્યા મુજબ તમારે જવાબ આપવાના છે સંખ્યા રેખાને આધારે. બરાબર છે. તો અહીંયા પહેલો ખાસ ધ્યાન રાખજો, સંખ્યા રેખા ઉપર જે બાજુ આપણે જમણી બાજુ જઈશું તો જમણી બાજુ જઈશું તેમ સંખ્યાઓ કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. જેમ કે 2 છે અને 5 છે, તો 2 ની 5મી ડાબી બાજુ છે, ટૂંકમાં 5 એ 2 ની જમણી બાજુ છે. તો જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી હોય તેમ ડાબી બાજુ જતા સંખ્યાઓ નાની થતી જાય છે. અને આના આધારે જ તમારે સવાલના જવાબ લખવાના છે. પહેલો છે 5 થી નાની 4 પૂર્ણાંક સંખ્યાઓ. જો 5 થી નાની એટલે મારે ડાબી બાજુ જવું પડશે. તો 5ની સંખ્યા રેખા પર તમે જોઈ શકો છો કે જે 5 છે ત્યાંથી તમે શું કરશો? ડાબી બાજુ જશો. તો આ જેટલી બી સંખ્યાઓ છે, આ -10 પછી -11, 12, 13 આગળ ચાલુ જ રહેશે. એ કોઈ બી જવાબ લખી શકાય. બરાબર છે. તો આનો મેં જવાબ લખેલો છે એનાથી અલગ પણ તમે લખી શકો, પણ એ 5થી મોટી થવી જોઈએ નહીં, આટલું ધ્યાનમાં રાખવાનું છે. તમે અહીંયા 4, 3, 2, 1 લખેલું છે. તમારે 4, 2, -1, -5 લખવું હોય તો બી લખી શકો છો.
બીજો સવાલ છે -10 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યાઓ. ચાલો, મોટી સંખ્યા એટલે મારે જમણી બાજુ જવું પડશે. તો -10 થી મોટી, તો -10 પછી તમે જુઓ આ બધી સંખ્યાઓ લખી શકો. અહીંયા 10 થી અટકવાનું નથી. 11, 12, 13, 14, 15, 20, 50, 100, 200, 300. ઓકે, અસંખ્ય સંખ્યાઓ તમને મળશે. તો -10 થી આ બાજુ જઈશું જ્યારે આપણે ડાબી બાજુ, ત્યારે નાની સંખ્યાઓ મળે છે, એટલે કે -11, -12, -13 એ નથી લખવાનું. એના સિવાય તમે કોઈ બી લખી શકો. તો મેં અહીંયા લખેલું છે -9, -8 લખેલા છે. 0 બી મોટી છે એના કરતાં, 5 બી લખી શકો, 10 બી લખી શકો, 15 બી લખી શકો. 10 થી મોટી 4 પૂર્ણાંક સંખ્યાઓ, 10 થી મોટી તો આ તો તમને આવડે જ છે. 10 થી મોટી 12, 15, 20, 50 તમે કોઈ બી અહીંયા લખી શકો. 11, 12, 13, 14, 15, 16, 17, 18. ઓકે, -5 થી નાના 4 પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, -5 થી નાની, તો આ -5 છે. નાની એટલે આપણે કઈ બાજુ જઈશું? ડાબી બાજુ જઈશું. એટલે -6, -7, -8, -9, -10, -11, -12, -13. આમ કોઈ બી જવાબ તમે લખી શકો. બરાબર, -6, -7, -10, -20. -5 પહેલાની જે સંખ્યાઓ છે, -4, -3 બે એ આવશે નહીં, કારણ કે એ મોટી સંખ્યાઓ છે. બરાબર છે મિત્રો? તો આ ખાસ સંખ્યા રેખા પરના આધારે જવાબ લખવાના પૂછાય તો આ રીતના વિચારીને બરાબર લખજો. આમાં જવાબ તમારો કોઈ બી આવી શકે છે. કઈ સંખ્યા ધન કે ઋણ પૂર્ણાંક નથી? જો અહીંયા સંખ્યા રેખા દર્શાવેલી છે. તો 0 એવી સંખ્યા છે કે જે ધન પણ નથી અને ઋણ પણ નથી. 0ની ડાબી બાજુ ઋણ સંખ્યાઓ છે, તો 0ની જમણી બાજુ ધન સંખ્યાઓ છે. પણ 0 પોતે ધન નથી કે ઋણ નથી. બરાબર છે? આગળ, સંખ્યા રેખાની મદદથી સરવાળો કરો. આ પ્રશ્ન તમને ખાસ પરીક્ષામાં પૂછી શકાય. સરવાળો કરવો એટલે આપણે કઈ બાજુ જવાનું? જમણી બાજુ જવાનું. બરાબર છે? આ યાદ રાખવાનું. સરવાળો કરવો એટલે જમણી બાજુ જવાનું. સરવાળો કરો એટલે હંમેશા મોટી સંખ્યા જ મળે. -4 + 8 કરવાનું છે, એટલે કે -4માં મારે 8 ઉમેરવાના છે. તો હું શું કરીશ? એક સંખ્યા રેખા લઈ લઈશ. સંખ્યા રેખા ઉપર -4 જે છે ત્યાંથી 8 સ્ટેપ હું કઈ બાજુ જઈશ? જમણી બાજુ જઈશ. આગળ મેં કીધું ને કે સરવાળો કરો એટલે જમણી બાજુ કરશું. તો -4 થી હું 8 સ્ટેપ જઈશ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. બરાબર છે? તો જવાબ મને આવશે 4. -4 થી 8 એકમ હું જમણી બાજુ જઉં છું, તો જવાબ મને મળશે 4. ચાલો, આ પ્રમાણે બીજો દાખલો જોઈ લઈએ. -7 + 10. તો અહીંયા તમારે સંખ્યા રેખા દોરીને -7 જે છે એ -7 થી તમારે 10 સ્ટેપ તમારે જમણી બાજુ જવાનું છે. ઓકે, તો 10 સ્ટેપ જમણી બાજુ જશો તો તમને 3 મળે છે. -7 થી 10 એકમ જમણી બાજુ ખસવાનું છે, તો મને 3 મળે છે. તો તમે કહી શકો કે -7 + 10 = 3. એ પ્રમાણે 1 + 7 કરવું છે, તો સેમ પોલિસી આપણે સંખ્યા રેખા ઉપર 1 થી ચાલુ કરીને 7 એકમ જમણી બાજુ જવાનું, તો જવાબ આવશે 8. બરાબર છે મિત્રો? તો જ્યારે પણ તમને સંખ્યા રેખાની મદદથી સરવાળો પૂછાય ત્યારે કમ્પલસરી તમારે સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખા દોરવા માટે ફૂટપટ્ટી અને પેન્સિલનો જ ઉપયોગ કરવાનો છે. એની ઉપર સમાન અંતરે આપણે આ રીતના અંક લખીશું અને એના આધારે પછી આપણે એને દર્શાવીશું સરવાળો. બરાબર છે મિત્રો? તો ખાસ સંખ્યા રેખાની મદદથી, એટલે સંખ્યા રેખાનો ત્યાં ઉલ્લેખ થવો જ જોઈએ. બરાબર છે? નહીં તો માર્ક્સ નહીં મળે પરીક્ષાની અંદર. આગળ, સંખ્યા રેખાની મદદ વગર બાદબાકી કરો. ચાલો, અહીંયા બાદબાકી કરવાની છે પણ એની અંદર સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો નથી. હવે બીજું મિત્રો કે બાદબાકી એટલે શું? તો બાદબાકી એટલે વિરોધી સંખ્યા ઉમેરવી. ચાલો, -4 -20. તો અહીંયા -4 માંથી 20 મારે બાદ કરવાના છે. 20 બાદ કરવા એનો મતલબ કે 20ની વિરોધી સંખ્યા ઉમેરવી. તો -4 + 20ની વિરોધી સંખ્યા. તો 20ની વિરોધી સંખ્યા -20. તો -4 + -20 બંને માઇનસ છે. તો 20 ને 4 24 અને માઇનસનું ચિહ્ન, તો -24. -18 -10. તો -18માં મારે 10ની વિરોધી સંખ્યા ઉમેરવી. તો -18 10ની વિરોધી સંખ્યા -10, તો -28. 5 ઓછા 10, તો 5 + -10ની વિરોધી સંખ્યા. -10ની વિરોધી સંખ્યા શું થાય? +10. તો 5 + 10 તો 15. બરાબર છે મિત્રો? તો ખાસ બાદબાકી એટલે વિરોધી સંખ્યા ઉમેરવી. અહીંયા તમારે સંખ્યા રેખા દોરવાની જરૂર નથી. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણું પુનરાવર્તન પૂરું થાય છે. ઓલ ધ બેસ્ટ. પરીક્ષાની અંદર શાંતિથી દાખલા ગણશો એવી મારી આપની નમ્ર વિનંતી, અને એકદમ સુંદર પ્રેઝન્ટેશન
જરૂરી છે, જ્યાં પેન્સિલનો ઉપયોગ જરૂરી હોય ત્યાં પેન્સિલથી જ કામ કરવું. બરાબર છે મિત્રો. ફરીથી તમને ઓલ ધ બેસ્ટ.